મહીસાગરના ખાનપુરના લોકોએ આદિવાસી હોવાના પુરાવા આપ્યા હોવા છતાં તેમને દાખલા નથી મળતા। આદિવાસી સમાજના લોકો 50 દિવસથી વધુ સમયથી દાખલા આપવાની માંગ કરી રહ્યા છે। જોકે તંત્ર છે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। લોકો પણ પોતાના બાળકોને સ્કૂલે નથી મોકલી રહ્યા, જેને કારણે શિક્ષણ કાર્યને અસર પહોંચી છે। છેલ્લા 56 દિવસથી આદિવાસી સમાજનું એક આંદોલન ચાલી રહ્યું છે। અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે, વારંવાર અમારે આદિવાસી હોવાના બિલ હોવાના પુરાવા રજૂ કર્યા છે। જેટલી વખત અમે પુરાવા રજૂ કરીએ છીએ, માગણી કરીએ છીએ, ત્યારે આ સરકાર જુદા જુદા સર્વે લાવી અને અમને ગેરમાર્ગે દોરી રહી છે। 2-3 વર્ષ સર્વે કર્યા છતાં આ સરકાર અમને ન્યાય નથી આપતી। છેલ્લે 2018માં પણ આંદોલન થયેલું અને 2018માં આંદોલન બાદ આ સરકાર સર્વે લાવેલી 893 કુટુંબો ભીલ સમુદાયના છે એવું આ સરકારે જાહેર કર્યું હતું અને એ 893 કુટુંબો પૈકી પણ આજ સુધી કોઈને એક પણ જાતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી। જ્યારે પણ જાતિ પ્રમાણપત્ર માંગીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારે 73 ની નોંધ નથી, તમે શિડ્યુલ એરિયામાં આવતા નથી। હું સરકારને પૂછવા માંગુ છું કે અમે શિડ્યુલ એરિયામાં છીએ કે નહીં, નોંધ શું અમારે પાડવાની હતી? તો શિડ્યુલ એરિયા અમારે જાહેર કરવાનો હતો। આ તમારી જે ખામીઓ છે, તમે જે અમારી સાથે ભેદભાવ કર્યો છે, એ ભેદભાવનો ભોગ આજે અમે બની રહ્યા છીએ। જે 54 દિવસથી બાળકો નથી મોકલતા એનું મેઇન કારણ એ છે કે અમને આદિવાસીના દાખલા મળતા નથી। જે તે સમયે જે આંદોલન થયેલા એક ધોરણ 8ના પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે તમે આદિવાસી તરીકેનો અમારો પુરાવો છે, બરાબર? તો તે છતાં સરકારે અમને કોઈ આજ દિન સુધી દાખલા આપતી નથી કે કોઈ સાચા ખોટાનું કોઈ પ્રમાણપત્ર નથી આપતી, બરાબર? તો એ હિસાબે જ અમારા બાળકો બનશે। છેલ્લા 54 દિવસથી આંદોલન અમારું ચાલુ છે અને આ પ્રમાણે ચાલુ છે જ્યાં સુધી સરકાર અમને દાખલા પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રહેશે। અંદાજિત 8000+ બાળકો અમારા ગેરહાજર છે અને આવનાર સમયમાં છેલ્લા 2 દિવસથી ધોરણ 9 થી 12ના બી અમુક વિદ્યાર્થીઓ બંધ કરી દીધા છે। અમે દાખલા ન આપવાનું મુખ્ય કારણ શું? એ જ કે અમારા જોડે પુરાવા તો TAA અમુક પુરાવા નથી। સરકારે 893 જે જાહેર કરેલા એ પણ અત્યાર સુધી મળ્યા નથી અને જો અમારી પંચાયતમાં સભ્ય, સરપંચ અને જિલ્લા ડેલિગેટ જો એસટીની સીટ ઉપર જો હોય તો અમારા બાળકોના દાખલા કેમ નથી આપતી સરકાર? કાં તો સરકાર અમારો DNA ટેસ્ટ કરાવે। હવે તો અમે થાકી ગયા છીએ। સરકારને ખુલ્લી ચેલેન્જ કરવામાં આવે છે કે અમારો DNA સેમ્પલ લઈ લે અને અમને કોઈ પણ જાતિ પ્રસ્તાવિત કરે એવી અમારી અરજ છે। અમારા આંદોલનનો આજે 54મો દિવસ છે। અમુક શાળામાં વિદ્યાર્થીઓ જાય છે અને અમુકમાં નથી જતા। એમાં કેવું કે શિક્ષકો અમુક ફોન કરીને કંઈક આ કામ છે, પેલું કામ છે એ રીતના બોલાવે છે, પણ એ પણ હવે બંધ કરાવી દઈશું। અને જ્યાં સુધી અમારે એસટી તાલુકો જાહેર ના થાય ત્યાં સુધી અમારા આદિવાસી બાળકો ઘરે જ રહેશે। ના આજ સુધી હજુ કોઈ અધિકારી પણ અમારી જોડે કોઈ પરામર્શ કરી નથી, ના સરપંચ કે ના જિલ્લા ડેલિગેટ, ના તાલુકા ડેલિગેટ, કોઈએ હજુ સુધી અમારી જોડે કોઈ વાતચીત કરી નથી। તોરણા ફળિયા પ્રાથમિક શાળા, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર। અમારી શાળાની રજીસ્ટર સંખ્યા 154 છે કુલ અને આજે કુલ 41 બાળકો હાજર છે। એમાં અનુજન જાતિના જે એસટીના બાળકો છે એ અત્યાર સુધી 0-0 છે। બક્ષીના જે બાળકો છે, નટ અને રાવળ, એ બાળકો આવે છે વિદ્યાર્થી। આદેશ પ્રમાણે અમે દરેક બાળકના ઘરે જઈને વાલીઓને સમજાવીએ છીએ કે તમે બાળકોને મોકલો અને બાળકોનું ભવિષ્ય બગાડશો નહીં। શિક્ષણ હશે તો બધું થશે, એ રીતે અમે સમજાવવા માટે પ્રયત્ન કરીએ છીએ। તો પણ એ બાળકો એસટી કેટેગરીના બાળકો છે એ વાલીઓ મોકલતા નથી અને એવું કહે છે અમને કે અમને જ્યાં સુધી જાતિ અંગેનું પ્રમાણપત્ર નહીં મળે ત્યાં સુધી અમે શાળાની અંદર મોકલવાના નથી।